ભરૂચના જાડેશ્વર ગામની ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં એક વોર્ડથી જીતી ગયેલા સિંદૂર પેનલના મહેશ નિઝામ ડેપ્યુટી સરપંચ બન્યા હતા. ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયત કચેરી ખાતે અધિયાશી અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રમેશ શાહીની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સિંદૂર પેનલના મહેશ નિઝામા અને કૃષ્ણા ચિરાગભાઈ ઉમેદવારી નોંધાવી હતી. જે ચૂંટણી પ્રક્રિયામાં મહેશ નિઝામાને 13 વોટ મળ્યા હતા, જ્યારે કૃષ્ણા ચિરાગને 12 વોટ મળ્યા હતા, જેથી એક વોટથી મહેશ નિઝામા વિજેતા બનતા તેઓ ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયા હતા. સિંદૂર પેનલને મહેશ નિઝામા ડેપ્યુટી સરપંચ બનતા તેઓના ઠેકેદારોએ તેઓને વધાવી લીધા હતા. ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપસરપંચની ચૂંટણીના કામે અમે અધિયાશી અધિકારી તરીકે ફરજ બજાવેલી છે, જેમાં 2 ઉમેદવાર હતા. મહેશભાઈ કાંતિભાઈ નિઝામા અને બીજા કૃષ્ણા ચિરાગ કુમાર કોહી. બંને ઉમેદવારના મતદાન થતાં સૌથી વધુ મત મહેશભાઈ કાંતિભાઈ નિઝામાને મળતા તેઓ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર થયેલા છે.